આપણું નામ? શીલા. આપણું રહેવાનું ક્યાં? ગામપુર. કાનપુર જિલ્લો? બારડોલી. આ શું થયું? તમારી દીકરીનું નામ? શ્રેયા. એની ઉંમર? 6 વર્ષની. કેટલા કૂતરા બચકા ભરાયા? 3 હતા. શું કરતી હતી બચ્ચું ત્યાં? અમે ત્યાં ખેતીમાં નીંદવા ગયેલા. ત્યાં નીંદતા હતા તો અમારી નાની છોકરી હે એ 5 મહિનાની, એને હું ખવડાવવા ગઈ તો મેં એને કીધું દીકા તઈ નહીં જતી, પણ એ પોરી મને કઈ ગઈ તો નાહી ગઈ તે નહીં ખબર પડી. એટલે પછી એને બરકા લાખ્યા ત્યારે હું ડરી તો 3 કૂતરા મોટા મોટા હતા. એક કાળો હતો, એક ધોળો ને એક લાલ હતો. અહીં જઈને નહરાવ્યા તો અમારી હાંભા થાય. પછી એક હાંભે એક ભાઈ ખેતર હતો તેને બોલાવ્યા, તે ભાઈએ ભગાવ્યા ને પછી મારી પોરીને વહેલી લઈ લીધી. જોયું તે તો બહુ બધું કરી દેલા. પ્રશાસનને કીધું તમે? પ્રશાસનને કઈ વાત કઈ કોઈને જણાવ્યું કે? હા, અમારે અહીંયા અમારા ઘરવાળા ફેરવા ગયેલો એના શેઠિયાને અમે ફોન કર્યો કે ભાઈ મારી પોરીને કૂતરા કરી રહેલા છે તો તમે જલ્દી આવો, એને દવાખાને લઈ ગયા. તો અમે બારડોલી સરકારી લીમડી ચોકે દવાખાને લઈ ગયેલા. ત્યાંથી લીમડી ચોકેથી પછી અમને એમ કીધું કે વધારે કરેલા છે એટલે ત્યાં સુરત લઈ જવો તમે સિવિલમાં, એમ કીધું. જરા ખારું છે અવરે. તમે પ્રશાસનને શું કહેતો છો? આ કૂતરાઓને ભગાવવા માટે એને ભગાવવા માટે મારવા દરવું પડે લાકડું લઈને. કેટલા કૂતરાઓ છે? બહુ બધા. સોસાયટીમાં ના હતા 3 કૂતરા મોટા મોટા. તેના સરપંચને વાત નહીં કરી? ના, નથી કીધું. અમે બરાબર ખેતરેથી બરાબર અમે સીધા દવાખાને લેતા આવ્યા, બારડોલી લીમડી ચોકે લઈ જા. હા, પછી ત્યાંથી સુરત અમને મોકલી આવેલા.